હે મુનિવર, આપના દર્શન માત્રથી અમે ધન્ય થયા છીએ. અમારા જન્મના પુણ્યનો આજે ઉદય થયો છે. હે મુનિવર, આજ આપ સામેથી ચાલીને અમારા કુટીરે પધાર્યા. આગમનમ પ્રયોજનમ કિમ? हे मुनिवर, अपनी सी आज्ञा। हे पांडु, भारत देश के स्वतंत्र 28 साल हो गए और तुम सब इतने में क्यों हो तुम सब इतने लोग? હે મુનિઓમાં શ્રેષ્ઠ, શું કહું આપને, સ્વતંત્ર ભારતમાં ગુલામો અને ગરીબોની આટલી વિશાળ સેના જોઈને મારું હૃદય કંપિત થઈ રહ્યું છે. હે મુનિઓમાં શ્રેષ્ઠ, જે ભગવાન કૃષ્ણ જન્મ્યા તે જ દેશમાં આવી સ્થિતિ. બસ ખાઓ પીઓ અને મજા જ કરો, તેમાં જ આ બધા લોકો રચ્યા પચ્યા છે. શું કહું મુનિવર, ગરીબી, બેરોજગારી, શિક્ષણ, ધર્મ, રાજકારણ, ભ્રષ્ટાચાર એવી કેટલી સમસ્યાઓથી આપણું ભારત ઘેરાયેલું છે. हे मुनिवर, આવી સ્થિતિમાંથી ભારત દેશને કેવી રીતે મુક્ત કરાવો તે જ અમને ચિંતા છે. अब इस सब का बस एक ही समाधान है, युद्ध की तैयारी करो. જેવી આજ્ઞા મુનિવર. विजय भव. હે મારા વીર પુત્રો, તમે આ શું કરી રહ્યા છો? યુદ્ધની તૈયારી કરી રહ્યા છીએ માતા. યુદ્ધ? કેવું યુદ્ધ? 5000 વર્ષ પહેલા તો તમે કૌરવો સામે યુદ્ધ લડ્યા હતા. હવે તમારે કોની સામે યુદ્ધ લડવાનું છે? હે માતુશ્રી, આ ભારત દેશની જેટલી સમસ્યાઓ છે તેની સામે અમને યુદ્ધ કરવાનું છે. આ તમને આની આજ્ઞા કોને આપી? હે માતુશ્રી, આની આજ્ઞા અમને વ્યાસમુનિ આપી, એની માટે તમને એમને આજ્ઞા પણ આપી. હે મારા વીરપુત્રો, જો પોતાના પ્રાણ ન્યોછાવર કરવા પડે તો ક્યારે પાછળ ના હટતા, હંમેશા આગળ રહેજો. જેવી આજ્ઞા માતુશ્રી. વિજય ભવ. હે ભ્રાતાઓ, થોભો અને દેશવાસીઓ માટે પ્રાણ ન્યોછાવર કરવા જઈ રહ્યા છીએ, તેને પહેલા જોઈ તો લઈએ. અરે રે, આ શું? આ દેશની શાળાઓમાંથી ઘેટા બકરા જેવા વિદ્યાર્થીઓ? આવું તો વળી ભારત દેશમાં ક્યારથી શિક્ષણ આવી ગયું? ગુરુકુલો તો ક્યાંય દેખાતા જ નથી. આ પારકી ભાષામાં અપાતા શિક્ષણને કારણે બધા વિદ્યાર્થીઓ જ પારકા બની ગયા છે, ગોખણિયા અને પોપટિયા થઈ ગયા છે. શિક્ષણથી આજે કેટલા ધંધા વિકસે છે અને આજે તો શિક્ષણ જ ધંધો બની ગયો છે. તો શું હું આવા સ્વાર્થી લોકો માટે મારા પ્રાણોની આહુતિ આપવાની? ના 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 ના, નથી કરવું મારે યુદ્ધ, નથી આપવી મારે મારા પ્રાણોની આહુતિ. હું યુદ્ધ નહીં કરું. यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. હે કેશવ, આ જન્માષ્ટમીના શુભ દિવસે આપ અહીં બ્રેનબુક એકેડમીમાં પધાર્યા? परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्
આ સ્વતંત્ર ભારતની સમસ્યાઓ જોઈને મારું ગાંડીવમ સ્ત્રંશતે હસ્તાત ત્વક્ચૈવ પરિદ્યહ્યતે ન ચ શક્નો વ્યવસ્થાતુ ભ્રમતીવ ચ મે મન. હે અર્જુન, હે પાર્થ, તું આવી સમસ્યાઓમાંથી નાસીપાસ થઈ રહ્યો છે. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. યુદ્ધ કરવા માટે તૈયાર થા પાર્થ. હે મધુસૂદન, આ દેશ સ્વતંત્ર ભારતની દેશની દશા જોઈ મારું હૃદય કંપિત થઈ રહ્યું છે. હું આવા દેશને દેશવાસીઓ માટે પ્રાણ ન્યોછાવર નહીં કરું. હું આ યુદ્ધ નહીં કરું કેશવ. હે ધર્મરાજ યુધિષ્ઠિર, એવી તે કઈ સમસ્યા છે જેનાથી તમે વ્યથિત થઈ રહ્યા છો? કેશવ, આ સ્વતંત્ર ભારતમાં પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો, કચરાનો તો કોઈ પાર જ નથી. અને આના રસ્તા તો જુઓ, કોઈ પસાર થાય તો તેના કમરના મણકા જ ભાંગી જાય. અને ગલીમાં ખુશ્બુ ગટરની ફેલાઈ ગઈ છે. અને આવી ગટરમાં પાણી જાય છે કે પીવાના પાણીમાં ગટર જાય છે, કાંઈ સમજાતું નથી કેશવ. આ ગંદકીના લીધે ઘરમાં દવાઓ અને દારૂની બોટલો જન્મ લે છે. અને રોડ બનાવવાના પૈસા દી તો તે પણ ખવાઈ જાય છે. અરે હા કેશવ, અહીંયા તો ખાલી રૂપિયા નહીં, આખા ને આખા રોડ જ ખવાઈ જાય છે. તો હું આવા દેશને દેશવાસીઓ માટે મારી પ્રાણની આહુતિ નહીં આપું. હું આ યુદ્ધ નહીં કરું કેશવ. હે ધર્મરાજ યુધિષ્ઠિર, આ બધા અજ્ઞાની લોકો છે. જ્યાં સુધી આ લોકોને તમારે સમસ્યાથી મુક્ત કરવા માટે સાચો ધર્મ સમજાવવો પડશે. સાચી ભક્તિથી બધી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. હે ધર્મરાજ યુધિષ્ઠિર, યુદ્ધ કરવા માટે ઊભા થાઓ. હે જનાર્દન, હું તો કુંતી માતાના હાથથી બનાવેલા 5 લાડુ ખાઉં ને તો ઉપર ધરાઈ જાઉં. આ બધા લોકો તો ભારત માતાના અજબ રૂપિયા ખાય છે તો પણ નથી ધરાતા. તો મારે આવા લોકો માટે યુદ્ધ નહીં કરવું. હે ભ્રાતા ભીમ, લોભ પાપસ્ય મૂળ. લોભ એ પાપનું મૂળ છે. જ્યાં સુધી આ બધા લોકોને તે સમજાશે નહીં ત્યાં સુધી તેઓ આવું જ આચરણ કરશે. આપણે પોતાની જવાબદારી સમજીને આપણું કર્તવ્ય કરવું, આપણું કામ કરવું પડશે. સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. યુદ્ધ કરવા માટે ઊભા થાઓ ભ્રાતા ભીમ. હે અર્જુન, આપ સર્વ જ્ઞાતા છો, પણ જરા નીચે તો જુઓ. આપના નામે કેટલા ધંધા થાય છે અને આપના નામે મંદિરમાં પૈસા જાય છે અને એ જ પૈસાથી પૂજારી બહાર આવીને પોતાનું વ્યસન કરે છે. શું તમે ભગવાન, શું તમે આવા દિવસો જોવા માટે ભારતને આઝાદી આપી હતી? ધર્મના નામે ઝઘડા લૂંટ થાય છે. હું આવા લોકો માટે મારા પ્રાણ નહીં ન્યોછાવર કરું. મારે એવું તો નથી કરવું કેશવ. હે નકુલ, આ બધાને તારે સાચી ભક્તિ શીખવવી પડશે. ધર્મો રક્ષિતા. ધર્મ એ જ બધાનું રક્ષણ કરવા માટે સમર્થ છે. તેથી ધર્મો એટલે કે કર્તવ્ય અને કર્તવ્યનું આચરણ કરવું જ એ જ ધર્મ છે. તો આપણે આપણું કર્તવ્ય છે કે યુદ્ધ. આપણે આપણું કર્તવ્ય સમજીને કાર્ય કરવું જોઈએ. તું તારું કર્તવ્ય કર, લોકોને સાચી સમજ આપ, લોકોને ધર્મ તરફ વાળ. આ જ તારું કર્તવ્ય છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે નકુલ, તો યુદ્ધ કરવા માટે તૈયાર થા. હે કૃષ્ણ, આ દેશને ચલાવવાની જવાબદારી જે નેતાઓની છે તેઓએ આ દેશને કેવો બગાડી નાખ્યો છે. પોતાનું ઘર સુધારવા આ દેશને બગાડી નાખ્યો છે. તો મારે આવા લોકો માટે શા માટે યુદ્ધ કરવું જોઈએ? સહદેવ, રાજા કાલસ્ય કારણમ યથા રાજા તથા પ્રજા. આથી જ આપણે યોગ્ય રાજાઓને દેશ ચલાવવાની જવાબદારી સોંપવી જોઈએ. હે પાંડવો, તમે તમારું કર્તવ્ય કરો. મેં ભારતની મહાન સંસ્કૃતિને ટકાવવા માટે જ મેં ભારતને સ્વતંત્ર કર્યો છે.
હે પાંડવો, તમે તમારું કર્તવ્ય કરો. હવે આવી ભારતની સમસ્યાઓ સામે હથિયાર હેઠા મૂકવાથી યુદ્ધ કેવી રીતે જીતી શકાશે? માટે પાંડવો ઊભા થાઓ. યુદ્ધાય કૃત નિશ્ચય. યુદ્ધ કરવા માટે ઊભા થાઓ. જાઓ, રણભૂમિ તમને પોકારે છે. નષ્ટો મોહા શ્રુતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.